સર્વને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે દેવશયન એકાદશીથી દેવ ઉઠી એકાદશી સુધી ચાલતા માસ એટલે ચાતુર્માસનો વ્રતનો મહાત્મય કથા વિધિ તથા ચાતુર્માસનો મહાત્મય સાંભળીશું. તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો. મનુષ્ય પણ ચતુર્માસ રૂપી ઝરણામાં ડૂબકી લગાવી અને પુણ્યશાળી બનવાનો લાહવો લે છે. પવિત્ર ચાતુર્માસની આલબેલા પૃથ્વીવાસી પોકારે તે પહેલાં પ્રકૃતિ જાણે તે લાહવો લૂંટી લે છે. ગગને મંડરાયેલો મેઘ છડી પોકારતો હોય એમ અષાઢ શ્રાવણની પધરામણી ટાણે ગરજી ઉઠે છે. આકાશમાં ઘનઘોર વાદળો રીમઝીમ કરતા વરસતા હોય છે. મંદ મંદ પવન વાતો હોય છે. વીજળડી ચમકારા કરતી હોય છે. ત્યારે ચાતુર્માસનો પ્રારંભ સાથે પર્વોનું આગમન થતું હોય છે. મહાકવિ કાલિદાસે કહ્યું છે કે ઉત્સવ પ્રિયા ખલુ મનુષ્ય, અર્થાત મનુષ્ય ઉત્સવ પ્રિય હોય છે. આવા અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીથી કારતક માસના શુક્લ પક્ષની એકાદશી સુધીના સમયને ચાતુર્માસના નામથી ઓળખવામાં આવે છે. આ વર્ષે ચાતુર્માસની શરૂઆત 17 જુલાઈના રોજ એકાદશીના દિવસથી થશે. તે દેવ ઉઠી એકાદશી 12 નવેમ્બરના રોજ સમાપ્ત થશે. તો આ ચાતુર્માસની શરૂઆત દેવપોઢી એકાદશી એટલે કે આજથી શરૂ થશે અને તેમનું સમાપન દેવ ઉઠી એકાદશીના રોજ પૂર્ણ થશે. તો આ ચાતુર્માસનું હિન્દુ ધર્મ તેમજ જૈન ધર્મમાં ઘણું જ મહત્ત્વ રહેલું છે. પુરાણોમાં દર્શાવવામાં આવ્યું છે કે આ 4 મહિનાઓમાં કેટલા નિયમોનું પાલન કરવામાં આવે તો મનુષ્ય તંદુરસ્ત, સુખી અને મૃત્યુ બાદ ઉત્તમ લોકની પ્રાપ્તિ કરે છે. પદ્મ પુરાણ, સ્કંદ પુરાણ અને ભવિષ્ય પુરાણમાં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચાતુર્માસમાં દેવશયની એકાદશી એ પદ્મા એકાદશી, પ્રદબોધિની એકાદશી, અષાઢી એકાદશી અને હરિશયની એકાદશી પણ કહેવાય છે. એવું કહેવાય છે કે આ એકાદશી બાદ ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં નિદ્રા અવસ્થામાં ચાલ્યા જાય છે અને કાર્તિક મહિનાની દેવ ઉઠી એકાદશીએ જાગે છે. આથી જ આ સમયગાળાને ચાતુર્માસ કહેવાય છે. આ વર્ષે એકાદશી સર્વે જે ચાતુર્માસની કરશે તેઓની બધી જ ઈચ્છાઓ પૂરી થશે. વૈદિક સંસ્કૃતિનો સરળ એક શ્રેષ્ઠ સમય એટલે ચાતુર્માસ કહેવાય છે. તેથી આ ચાતુર્માસી એકાદશીનું વિશેષ મહત્ત્વ હોય છે. અષાઢ સુદ એકાદશી એટલે દેવશયની એકાદશી. આ પવિત્ર દિવસને દેવશયન પર્વ પણ કહેવાય છે. આ પવિત્ર દિવસથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. શ્રદ્ધાળુઓ ભક્તો આ ચાતુર્માસ દરમિયાન અનેક પ્રકારના નિયમો અને બંધનો રાખે છે અને તે ચાતુર્માસ દરમિયાન નિભાવે છે. હિન્દુ ધર્મમાં ચાતુર્માસનું ખૂબ જ મહત્ત્વ રહ્યું છે. પૌરાણિક કથાઓ અનુસાર આ દિવસે શંખાસુર અસુર મૃત્યુ પામ્યા હતા. આ પવિત્ર દિવસે મહાત્મય સહુ પ્રથમ બ્રહ્માજીને વરદાન મળ્યું હતું. શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહ્યું અને સંભળાવ્યું કે તેઓનું કલ્યાણ કર્યું. કહેવાય છે કે સૂર્યવંશના માંધાતા રાજા ખૂબ જ સુખી હતા. તેમના રાજ્યમાં આકરો દુકાળ પડ્યો હતો. રાજા તો ખૂબ જ ચિંતિત થઈ ગયો. પ્રજા તાહીમામ પોકારી રહી હતી. તેમણે અંગિરા ઋષિના માર્ગદર્શનથી આ દેવશયની એકાદશીનું વ્રત કર્યું. આ વ્રતના ફળ સ્વરૂપે ફરીથી રાજ્ય હર્યુંભર્યું થઈ ગયું. આમ વિશેષ મહાત્મય ધરાવતો ચાતુર્માસની પ્રથમ એકાદશી એટલે દેવશયની એકાદશી. શ્રી કૃષ્ણના માર્ગદર્શનથી પાંડવોએ પણ આ વ્રત કર્યું અને પીડા મુક્તિ તથા પાપ મુક્તિ થયા અને સુખી થયા. દેવપોઢી એકાદશીનો પદ્મનાભ એકાદશી પણ કહેવામાં આવે છે. દેવશયન પર્વનો પ્રારંભ એટલે ચાતુર્માસ. ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહ્યું કે મોક્ષની ઈચ્છા રાખનાર મનુષ્યએ આ હેતુ દેવશયન વ્રત કરવું અને ચતુર્માસ પાળવા અને વ્રતના નિયમોનું પાલન કરવું અને શ્રી હરિને પ્રસન્ન કરતા હેતુ
દેવશયન વ્રત કરવું અને ચાતુર્માસના પાળવાના નિયમો તથા વ્રતના સંકલ્પો પણ કરવા. કર્ક સંક્રાંતિમાં અષાઢ સુદ 11સીના દિવસે શ્રીહરિને પોઢાડવામાં આવે છે. અર્થાત શ્રીહરિ વિષ્ણુ ચતુર્માસ દરમિયાન ક્ષીરસાગરમાં જઈ અને બલિરાજા પાસે નિવાસ કરે છે. ક્ષીર સમુદ્રમાં યોગ નિંદ્રા કરે છે. આ દિવસે શ્રીહરિમાં પંચામૃતથી સ્નાન કરાવી શ્વેત વસ્ત્રથી આચ્છિત સૈયા ઉપર સુવડાવવામાં આવે છે. ધૂપ દીપ ચંદન વસ્ત્ર પ્રસાદ પુષ્પ અર્પણ કરી અને તે દિવસે ઉપવાસ કરવામાં આવે છે. ચાતુર્માસમાં પ્રભુ ક્ષીર સમુદ્રમાં નિંદ્રા અવસ્થા દરમિયાન શું કામ કરે છે? દૈત્ય રાજા બલિએ ઇન્દ્રને પરાજિત કરી અને સ્વર્ગ ઉપર પોતાનો અધિકાર કરી લીધો હતો. તેનાથી બધા દેવતાઓ અને રાજાઓ બલિની માતા અદિતિ દુઃખી થતા અને પોતાના પુત્રના ઉદ્ધાર માટે ભગવાન વિષ્ણુની આરાધના કરી અને વરદાન માગવા લાગ્યા. ત્યારે વિષ્ણુજીએ વરદાન આપ્યું કે હું તમારા ગર્ભથી વામન અવતાર લઈ અને દેવરાજ ઇન્દ્રને ફરી સ્વર્ગની સત્તા અપાવીશ અને રાજા બલિને પાતાળનું રાજ્ય સોંપી દઈશ. રાજા બલિના અશ્વમેઘ યજ્ઞમાં વામન દેવતા હાજર થયા. તેમના આ અવતાર અંગે શુક્રાચાર્ય સમજી ગયા હતા અને બલિને સાવધાન પણ કર્યા, પરંતુ પ્રભુની લીલા અપરંપાર છે. વામન દેવતાએ દાનમાં 3 પગ જમીન માંગી. વિષ્ણુએ વામન અવતારમાં પોતાના વિરાટ સ્વરૂપની તે સમયે 1 પગ ભૂમંડળ, બીજો સ્વર્ગમંડળ અને 3જા પગ રાખતા જ સમયે રાજા બલિને પૂછ્યું કે આ દાનમાં આ 1 પગ માટે સ્થાન જ નથી, તો હવે તેનું ક્યાં રાખવું? પ્રભુની લીલાને જોતા જ રાજા બલિએ કહ્યું કે પ્રભુ, હવે તો મારું મસ્તક છે અહીં જ રાખી દો, જેથી તે રસાતળ પાતાળ જતો રહું. અને ભગવાન વિષ્ણુએ વામન અવતારમાં કહ્યું કે તે સદૈવ યાદ રાખવામાં આવશે અને તેમનો કાળ કળિયુગના અંત સુધી પાતાળમાં મારું મસ્તક હશે. અહીં જ રાખી દો, જેથી તે રસ્તાળ પાતાળ જતો રહે. અને ભગવાન વિષ્ણુ વામન અવતારમાં તેને કહ્યું કે દાનીઓમાં તમે સદૈવ યાદ રાખવામાં આવશે અને તમે કળિયુગના અંત સુધી પાતાળના રાજા રહેશો. એટલે રાજા બલિએ પણ પ્રભુ પાસે વરદાન માગ્યું કે પ્રભુ, તમે મારા આ સામ્રાજ્યની રક્ષા માટે મારી સાથે પાતાળ લોકની રક્ષા કરો. ભગવાન વામને તેમને વરદાન આપ્યું. એટલે ભગવાન વિષ્ણુદેવ પોઢી એકાદશીથી 4 માસ સુધી પાતાળ લોક ક્ષીરસાગરમાં યોગ નિંદ્રામાં રહી અને રાજ્યની રક્ષા કરે છે. આમ ખૂબ જ પુણ્યશાળી અને મહાત્મય ધરાવતો એકાદશીના ચાતુર્માસ દરમિયાન પારણાધારણા વ્રત કરવામાં આવે. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ નમઃ શિવાય મંત્રના જાપ સતત એકાદશીના દિવસે કરતા રહેવા જોઈએ. ચાતુર્માસમાં શ્રાવણ, ભાદરવો, આસો અને કારતક સામેલ છે. આ વર્ષે અધિક માસ નથી. હવે પછીના 2 વર્ષ પછી અધિક માસ આવશે, ત્યારે 5 માસ રહેશે. ગયા વર્ષે અધિક માસ હતો, તેથી ચાતુર્માસને 5 માસ થયા હતા. ચાતુર્માસ દરમિયાન આટલું જરૂર કરવું જોઈએ. ચાતુર્માસ દરમિયાન નિત્ય મંદિરે પરિસરમાં સાફ સફાઈ રાખવી, કચરા પોતાની સેવા કરવી, શ્રી હરિને નિત્ય પંચામૃત સ્નાન કરાવવું, પીપળાની પરિક્રમા કરી જળ અર્પણ કરવું, 3 વખત સુધી ગાયત્રી મંત્રનો જાપ કરવો, ગણેશ વંદના કરવી, સૂર્ય વંદના કરવી, અષ્ટાક્ષર મંત્ર કરવા, નિત્ય શ્રી હરિને તુલસીદત્તથી અર્ચન કરવું. આ શુભ કાર્યોથી ભક્તો મોક્ષ ગતિ પ્રાપ્ત કરે છે અને પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે. આરોગ્ય, ઐશ્વર્ય અને ઉન્નતિ થાય છે. અક્ષય અને અનંત ફળ પ્રાપ્ત થાય છે. આમ ચાતુર્માસ દરમિયાન વ્રત મુક્તિ પ્રદાન કરે છે અને અક્ષય સુખની પ્રાપ્તિ કરાવે છે. ચાતુર્માસ દરમિયાન પ્રભુને ક્ષીર સમુદ્રમાં નિવાસ કરવાથી બીજું કારણ સૃષ્ટિનું નિર્માણ કરવાનું. ત્યારે સહુ પ્રથમ અતિ શુદ્ધ જળ ઉત્પન્ન કરે છે. અતિ શુદ્ધ સાત્વિક જળ દૂધ સમાન હોય તે જ્યારે ક્ષીરસાગર કહેવાય. શાસ્ત્રકારની કલ્પના મુજબ સૃષ્ટિના નિર્માણ બાદ થાક ઉતારવા, પરિસરથી રાહત મેળવવા પ્રભુને ક્ષીરસાગર તરફ અયન કર્યું છે. ગતિ કરી ત્યાં
શેષ સૈયા ઉપર યોગ નિંદ્રામાં રહ્યા. નાર એટલે જળ અને અયન એટલે ગતિ. પ્રભુએ પરિશ્રમ મુક્ત થવા જળ તરફ ગતિ કરી એટલે નાર અયન નારાયણ તરીકે ઓળખાયા. આમ ચાતુર્માસનું એક વૈજ્ઞાનિક મહાત્મય પણ છે, તે આપણે હવે સાંભળીએ. જો ચાતુર્માસમાં મોટા ભાગે ચોમાસાની ઋતુ હોય છે. આ સમયે વરસાદ અને વર્ષાના વાદળ કારણે સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર નથી આવતો. સૂર્યનો પ્રકાશ ઓછો થતાં દેવતાઓના સૂવાનું જ પ્રતીક છે. આ સમયે શરીરની પાચન શક્તિ પણ ઓછી થઈ જાય છે, જેના કારણે શરીર થોડું નમળું પડી જાય છે. આધુનિક યુગમાં વૈજ્ઞાનિકોએ શોધ્યું છે કે ચાતુર્માસમાં વિવિધ પ્રકારના બેક્ટેરિયા અને વાયરસ ઉત્પન્ન થાય છે. આમ પુરાણોમાં વર્ણન કરેલ કે ભગવાન વિષ્ણુના 4 માસ સુધી પાતાળના રાજા બલિને ત્યાં નિવાસ કરી અને કારતક સુદ એકાદશીના પરત આવે છે. અર્થાત આ સમયે ભગવાન વિષ્ણુ વિશ્રામ અવસ્થામાં હોય છે. એટલે આ દરમિયાન હકારાત્મક શક્તિને બળ પહોંચાડવા માટે વ્રત, ઉપવાસ, હવન તથા યજ્ઞ કરવાનું વિધાન છે. આ સમય દરમિયાન જનોઈ, લગ્ન, દીક્ષા ગ્રહણ, યજ્ઞ, ગૃહ પ્રવેશ, ગોદાન, પ્રતિષ્ઠા જેવા જેટલા કાર્યો શુભ કામ છે તે કરવાની મનાઈ હોય છે. અષાઢ સુદ 11થી દરેક શુભ કાર્યો પછીથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. આમ આ દરમિયાન શુભ કાર્યો નથી થતા. ચાતુર્માસમાં પુરાણોમાં વર્ણન થયા મુજબ ભગવાન વિષ્ણુ 4 મહિના સુધી શયન કરે છે. આમ તે જાગ્યા બાદ જ કોઈ પણ શુભ કાર્ય કરતા હોય છે. ચાતુર્માસનો આયુર્વેદિક રીતે પણ ઘણો બધો એવા સંબંધો છે. ચાતુર્માસમાં માંસાહાર ભોજન, મદિરા, પાંદડાવાળા શાકભાજી અને દહીંનું સેવન કરવું જોઈએ નહીં. પરંતુ શું તમે જાણો છો કે ચાતુર્માસમાં કેમ આ વસ્તુનું સેવન નથી કરવામાં આવતું? તો વિશેષ આયુર્વેદિક મહાત્મય જાણીએ તો ચાતુર્માસના 4 મહિનામાં મોસમમાં પરિવર્તન થાય છે. શ્રાવણ મહિનામાં વરસાદ વરસે છે, ભાદરવામાં ભીનાશ હોય છે અને આસોમાં જતી ગરમી, કારતકમાં ઠંડીની શરૂઆત દરમિયાન 4 માસમાં પાચન શક્તિ કમજોર રહે છે, કારણ કે હવામાનમાં પણ પરિવર્તન હોય છે. તેથી આ માસ દરમિયાન બેક્ટેરિયા, વાયરસ વધતા હોય છે. આ સમય દરમિયાન વધુ મસાલેદાર કે તામસિક ભોજન કરીએ તો ભોજન યોગ્ય રીતે પચતું નથી અને આનાથી ઘણા પ્રકારના રોગો થવાનું જોખમ રહે છે. તેથી આયુર્વેદિકમાં શ્રાવણ માસમાં પાંદડાવાળા શાકભાજી, ભાદરવામાં દહીં, આસોમાં દૂધ અને આનાથી બનેલી પદાર્થો અને કારતકમાં લસણ અને અડદની દાળ ન ખાવાની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચાતુર્માસમાં માંગલિક કાર્યો શા માટે નિષેધ છે? હમણાં જ આપણે આગળ વાત કરી કે ચાતુર્માસ દરમિયાન શુભ કાર્યો નથી કરવામાં આવતા. તો શા માટે તે નથી થતા? તો દેવસૈયાની એકાદશી કારતક સુદ શુક્લ પક્ષ સુધી કોઈ પણ પ્રકારના માંગલિક કાર્યો વર્જિત છે. માંગલિક કાર્યો જેવા કે લગ્ન, ગૃહ પ્રવેશ, મૂર્તિ પ્રવેશ, પ્રાણ પ્રતિષ્ઠા, યજ્ઞ, હવન, કોઈ પણ પ્રકારના સંસ્કાર વગેરેના આયોજન કરવામાં નથી આવતા. આ બધા જ કાર્યોમાં ભગવાન શ્રી હરિને વિશેષ ઉત્પત્તિ અનિવાર્ય હોય છે. આ સમયે ભગવાન સંયમમાં હોય છે, તેથી આ કાર્યોની ઉપસ્થિતિમાં તે નથી હોતા. તેના લીધે ચાતુર્માસમાં માંગલિક કાર્યો નથી કરવામાં આવતા. ચાતુર્માસની વિશેષતા એ છે કે તેમને શ્રેષ્ઠ સાધના કાળ માનવામાં આવે છે, કારણ કે ચાતુર્માસમાં સાધકોનું લક્ષ્ય માત્ર મંત્ર જાપ, ભગવાનનું સ્મરણ અને પૂજા અર્ચનનું હોય છે. સાધના કાળ હોવાથી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું જોઈએ. આમ ચાતુર્માસ દરમિયાન વર્જિત માનવામાં આવે છે. તો આ હતો ચાતુર્માસનો મહાત્મય. કેવી રીતે ચાતુર્માસમાં કયા વ્રતનું પાલન કરવું, ભગવાનની કેવી રીતે પૂજન અર્ચન કરવી, સ્તુતિ કરવી, મંત્રો જાપ કરવા. તો ચાતુર્માસ દરમિયાન આપણે બધા જ નિયમોનું પાલન કરીએ. વિષ્ણુ ભગવાનની જય. લક્ષ્મી પ્રિય વિષ્ણુ ભગવાન સહિત લક્ષ્મી નારાયણ